તો આજ તો હું ને મુસ્કાન આવી ગયા હતા ઓખા, કેમ કે સલીમભાઈ છે જે મારા મોટા બાપુની છોકરી છે, એને પોતાની રિક્ષા છે અને એ મીઠાપુરથી રિટર્ન થતા હતા બકાલો લઈને. તો એ કહે કે તમે મારા ભેગા આવી જાઓ. તો અમે તો પહેલાં ક્વાર્ટરમાં ગયા હતા અને ક્વાર્ટરમાં સમાનજીભાઈના ઘરે ઉતારવાનો હતો ને ત્યાંથી એને બકાલું દઈ ને પછી અમે ઘરે ગયા હતા મારા મમ્મીના ઘરે. તો અહીંયા રસ્તામાં અમને ઉતારી દીધા અને એ કીધું કે તમે અહીંથી છે ને કે મારી દીકરી બે હાલીને વયા જાજો, કેમ કે અહીંયાથી મારા મમ્મીનું ઘર છે ને થોડુંક જ છેટું થાય છે. એક તો ઉપરથી એવો તડકો હતો અને અહીંયાથી અમે થોડુંક હાલ્યા ને તો અહીંયા જોયું ને તો એટલી બધી ભીડ હતી. પછી શું હોય, હું ને મુસ્કાન બી ભીડમાં જઈને ઘૂસી ગયા હતા અને અહીંયા જઈને જોયું ને તો સાપ નીકળ્યો. તો મતલબ મારા ઘરની સાવ બાજુમાં જે ભાઈ રહે છે એના ઘરમાંથી સાપ નીકળ્યો હતો અને એના ઘરમાં 4-5 નાના નાના છોકરાઓ બી છે. તો તમે લોકો બી ચોમાસામાં આવી રીતે ધ્યાન રાખજો, કેમ કે ગરમી છે અને આ સાપ છે ને ઝેરી બી હોઈ શકે છે. તો આ ભાઈને અમે બોલાવ્યા હતા ફોન કરીને કે આ સાપને પકડી જાય. અને આ ભાઈનું નામ રાજુભાઈ છે ને એ ઓખામાં જ રહે છે. તો ઓખામાં બી કોઈના બી ઘરે આવી રીતે થાય ને તો આ ભાઈનો કોન્ટેક જરૂરથી કરજો અને તમારા ઘરમાં બી ધ્યાન રાખજો. આ ભાઈ છે ને સાપને આવીને ઘરે આવીને પકડી ગયા હતા અને પછી તો શું આ ભાઈએ પૂરી દીધો સાપને બરણીમાં અને મારા પપ્પા આવી ગયા હતા. પછી મારા પપ્પાએ તો ઉપાડી લીધી બરણી સાપની અને એના થોડી વાતું બી કરવા લાગ્યા, થોડું ફની લાગે છે. અને પછી શું હોય, પછી આપણે બી અહીંયા થોડો ઘણો છે ને કે વિડીયો શૂટ કરી લીધો હતો કેમ કે અહીંયા આટલી બધી ભીડ જમા થઈ ગઈ હતી. તો થોડો ઘણો વિડીયો શૂટ કરી લીધો ને પછી તો ઓલા રાજુભાઈ જે છે એ રાજુભાઈ તો એના ઘરે ઈજી સાપ હતો એને પકડીને એના ઘરે વયા ગયા હતા લઈને. એ ક્યાંક એને સારી જગ્યાએ આઝાદ ઊભી કરી મૂકશે. તો તમે લોકો બી ધ્યાન રાખજો ચોમાસામાં. પછી તો વિડીયો શૂટ કરી અને જો બધા છોકરા લાઇનસર બેઠા હતા સાપને જોવા માટે થઈને. વિડીયો લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો.